કઈ વધારે આલી શિક્ષાથી જીત્યા લ્યો મારું. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા તો મજામાં છો, પણ હું મજામાં નથી. કેમ કે મને 2 દિવસથી ખૂબ જ તાવ આવી ગયો છે, શરદી જેવું થઈ ગયું છે અને બહુ જ અશક્તિ થઈ ગઈ છે, વીકનેસ થઈ ગઈ છે. એટલે મેં 2 દિવસથી આમ બ્લોગ લીધો જ નથી એમ કહો ને તો પણ ચાલે. બહુ જ તબિયત બગડી ગઈ છે. તમે બધા પણ તમારી તબિયત સાચવજો, કેમ કે વાયરલ છે. મિનિમમ 5 દિવસ તાવ એવું રહે છે. મને આજે 5મો દિવસ, 4થો દિવસ સમથિંગ જેવું થયું છે. તાવ ઉતરવાનું બિલકુલ નામ નથી લેતો, ગોળીઓ પણ અસર નથી કરતી. તો ચાલો, આજે વીકનેસ બહુ લાગે છે એટલે જઈ રહ્યા છે અમે બોટલ ચડાવવા માટે. આફ્ટર લોંગ ટાઈમ, બહુ દિવસ પછી, બહુ વરસ પછી પડે તો પણ ચાલે. 2-3 વર્ષ જેવું થઈ ગયું છે મેં બોટલ નથી લીધી. આજે લેવી પડશે કેમ કે અશક્તિ બહુ થઈ ગઈ છે. તમે પણ તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો, કેમ કે વાયરલ ખૂબ જ છે. વાયરલ અહીં બધે જ જ્યાં જુઓ ત્યાં બધે જ બીમાર પડે છે. અને સામે હોળી આવે છે એટલે બધા બહુ બીમાર થાય છે, કેમ કે સવારે અને સાંજે ઠંડુ વાતાવરણ હોય છે ને બપોરે ગરમી જેવું લાગે છે. એટલે તમે પણ ધ્યાન રાખજો અને સાવચેતીપૂર્વક બધું સાવચેતી રાખજો એમ તમારી બધાની. તો એમ કહું છું કે હું બીમાર થઈ છું, મને ખબર છે મારા પર શું વિધિ છે. 4 દિવસથી હું બેડ રેસ્ટ પર જ છું, બિલકુલ ઊભું નથી થવાતું એવી પોઝિશન થઈ ગઈ છે. કંઈ નહીં, ચાલો દવાખાને જઈને બોટલ ચડાવીએ, પછી સારું લાગે તો ઠીક છે, નહીં તો પછી બરોડા જવું પડશે દવા માટે. ચાલો જઈએ આવીએ હોસ્પિટલ. અહીંયા આપણું રથ પાર્કિંગ કરેલું છે, એની સામે જ છે અહીંયા દવાખાનું. મારા કઈ આવ્યો તું? ચૂપ કરવા આવ્યો? ચૂપ કરાયું મમ્મીને? હે, મમ્મી રડતી હતી? કેમ રડતી હતી? એવું રડતી હતી? ચલો, અહીંયા અંદર છે ક્લિનિક. પ્રિયાન ચડે છે બોટલ. આપણે આવી ગયા છીએ. બોટલ ચડે ને આ બાજુ હશે છે. બોલો, છુઈ ધાગા કેવું લાગે છે? નોટ ગુડ. ફિલિંગ નોટ વેલ. અમારા માનવભાઈ આ બાજુ જુઓ. ભાઈ તિલકવાડામાં એક ક્લિનિક છે, સર્વિસ મસ્ત છે, મતલબ બધી રીતે. ચલો ભાઈ, મેચ ચાલુ થઈ ગઈ છે. ટોટલ આટલા રન જોઈએ છે જીતવા માટે. 265નું કોણ જીતશે કમેન્ટમાં જરૂર કહેજો. અત્યારે નહીં, કેમ કે યાર અમારો વિડીયો તો કાલે આવશે. તો પણ આપણે પૂરા દિલથી ઈચ્છીએ છીએ કે આપણું ઇન્ડિયા ઓલવેઝ વિન. ચલો, જો પડી ગયો, જો 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 ગોળમાં તો ખાઈ ગયો આમાં. બોલે નહીં. કઈ ગયો તો? હું ને માનવ નીકળી ગયા હતા નારિયેલ લેવા માટે. મસ્ત સાંજનો ટાઈમ છે, જોરદાર લોકેશન આવે છે, આમ મજા આવે છે. એક બાજુ ફૂલ ને એક બાજુ સૂર્યાસ્ત થતો છે જોડે જોડે. આજુબાજુની ગ્રીનરી તમે જોઈ શકો છો. અહીંયા કપાસ બહુ જોરદાર થાય છે, પણ આમ એવું કોઈ ખેતર છે નહીં તો તમને બતાવતો. અધરવાઇઝ ખેતર કેવું હોય છે, એકદમ આમ પેલો સ્નો પડ્યો હોય ને એવું લાગે. અહીંયા બધું એકદમ વ્હાઈટ થઈ જાય બધું. માનવ કેવું હે? તો પ્રિયા માટે નારિયેલ લઈને હવે ઘેર જઈએ છીએ. ચલો તો સૂર્ય જોઈ લો, બાકી હા મજા આવે છે. એકદમ મસ્ત રસ્તો છે અને જઈએ હવે ઘર તરફ. ચલો, માનવ શું કરું છું? વેરી ગુડ. ચપ્પલ સ્ટેન્ડમાં મૂકું છું, મૂકી દો. ચલો, શાબાશ. ચશ્મા આ શું લઈને આવ્યો તું મમ્મી માટે? નારિયેળ. પકડી લો. ચલો,
નહીં પકડવું હતું કેમ? લાવો ઊંચું કરતો ચલો. બે જ નારિયેલ છે, બે જ. ઊંચું કરી લે. ઓ બાપા રે, ચલો. નહીં ચલાતું. ભાઈ નારિયેલ બે જ છે પણ વજન વધારે. ચલો પેલા મેડમ તપ કરે છે. શું તપ કરો છો ભાઈ તમે? લે પીધા પેલા ચડાવવાનું ના હોય તો ભાઈ. હા જો જો બતાવો. આ નારિયેલ પીધા પેલા આમ ચડાવવાનું ના હોય તો પછી. ચલો ભાઈ ફાઇનલી મેચ ચાલુ થઈ ગઈ છે. આપણે જોઈએ છે 264 રન ટોટલ જીતવા માટે. હિટ અત્યારે હાઇલાઇટ બતાવે છે બધી અલગ અલગ. ચલો તો કોણ જીતશે એમ કહેજો પાછા. 33.7 કરોડ લાઈવ છે ભાઈ હોટસ્ટાર, જીઓ હોટસ્ટાર ઉપર. ચલો પહેલો બોલ તમને બતાવી દઈએ મસ્ત. ચલો ભાઈ પહેલો બોલ પડ્યો છે. વેરી ગુડ ડોટ બોલ. ધીમે હો બેટા ધીમે. ચલો ખાતું ખોલી નાખ્યું છે ભાઈ. ચલો ઘરની બહાર થોડીક વાર નીકળ્યા છે બેન પ્રિયાબેન, અમારા જે વ્લોગર છે. અને આ ભાઈ જુઓ એને કોઈ રમાડતું નથી, તે કોઈ બીજી સાયકલને રમાડે. અલે ઓય ઊભી થા. ઊભી થાવ, એક્સિડન્ટ થઈ જશે આપણે માનવ જોડે. કેવું લાગે છે બહાર નીકળીને? થોડુંક જોરથી બોલાય નહીં સંભળાય એવું. સારું ભાઈ ઘરમાંથી થોડી વાર નીકળ્યા છીએ બહાર બેસવા માટે. માસીના ઓટલે આવી ગયા છીએ. આ માસી બંને અને આ માસી અરે ના કહેવાય, રોંગ નંબર લાગી ગયો નહીં. જો માનો દરવાજો બંધ કરવા ગયો છે. આ પ્રિયાબેન, પ્રિયા પટેલ. માનવ લખે ને તો શું કે અંજન પટેલ, માનવ પટેલ, પતી ગયું બસ. ચલો ભાઈ રામ જય રામ જય જય રામ. તાલી પાડો. હા અહીંયા માનવ એના દાદાએ ચાલુ કરી દીધું છે ભજન. માનું બોલ તો. હા તો જોજો બોલ તો ખરો હવે. મારો વારો આવ્યો. શું કહેવાનું? જય જય રામ. હા હવે શું બોલવાનું બેટા? શું કહેવાનું એમ કે પેલા? હા પડે પડે કે મારે પડે પછી. ઓ ભાઈ માનવભાઈ મસ્ત ઢોલકી વગાડે છે. વેરી ગુડ. ચલો ભાઈ હવે એનું કામ કરે, આપણું કામ કરીએ. ચાલો ભાઈ ફાઇનલ મેચ ચાલુ છે. મસ્ત શિક્ષક મારી જો બે. હા આજ મેચ મતાવીશું શિક્ષક બચી ગયો. ડોટ બોલ થઈ તો જાય જ ને આરામથી. હવે વિકેટ ના પાડવી પડે બસ, વિકેટ ના જાય. યાર ભાઈ સિક્સ મારીને જીતાડે. એ આલી પેલા મોઢો નીકળી ગયો હાથનો ગ્લવ્સ.
જો સોશિયલ મીડિયા આવીએ મેં જોવાયું હું એ જ કહું હા એ ઉલ્લાડી ઉલ્લાડી કીધું તો કહું હા શ્રેય લઈ જવાનું કે ત્યાં જીતાડી એમ થોડીક તાકાત કરી હોત ને માનું પછી વગાડા બરાબરનું ઢોલ તારું વગાડવાનું ને કેમ કેમ વગાડવાનું બસ હમણાં ઊભું હું કહું પછી વગાડજો હો મેં મેચના લીધે વિડીયો એડિટિંગ મેળ દીધું ભાઈ આપણો વિડીયો થોડોક લેટ આવે છે એ હાલી દોડ 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 ભાઈ ક્યાં દોડ બરોબર વાંધો નહીં કઈ વધારે હાલી શિક્ષણથી જીત્યા લ્યો મનુ આવો વગાડ મનુ વગાડ વગાડ હે જોર જોરથી વગાડ પહેરવા દો પેલા રાહુલે મારી શિક્ષણ વગાડ હેડ દંડી ખોવાઈ ગઈ લ્યા ચલ ચલ હેડ વગાડ આવા તું હા ભારત જીતી ગયું કે માનો માનો ભારત જીતી ગયું કે ચલો ભાઈ વેરી ગુડ ભારત જીતી ગયું ભારત માતા કી બાય